એક સરળ ગામડાનો ભક્ત હતો જેને ધાર્મિક વિધિઓ વિશે બહુ ખબર નહોતી. તે ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે બેસીને હુક્કો ચિલ્લમ પીતો હતો. એક દિવસ તેણે વિચાર્યું, એકલા હુક્કો પીવામાં શું મજા છે. આજે હું ભગવાનને હુક્કો આપીશ. ભક્તે હુક્કો સળગાવ્યો અને તેને મૂર્તિના મોં પાસે લાવ્યો. તેણે કહ્યું, પ્રભુ, તે સુંદર રીતે બનેલું છે. એક કસલો. હવે પથ્થરની મૂર્તિ હુક્કો કેવી રીતે પી શકે? ભક્તને લાગ્યું કે ભગવાન ગુસ્સે છે. તેણે કહ્યું, ઠીક છે. હુક્કો ઠંડો પડી રહ્યો છે ને? રાહ જુઓ, હું હમણાં જ તેના પર ફૂંક મારીશ. ભક્તે હુક્કો સળગાવવાનું શરૂ કર્યું, પણ જ્યોત પ્રગટી નહીં. ગુસ્સામાં તેણે કહ્યું, જો તમે તેને નહીં પ્રગટાવો તો મારે આજે તમારી સાથે લડવું પડશે. ભક્તની નિર્દોષતા અને દ્રઢતા જોઈને ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં હસ્યા અને પ્રગટ થયા અને ભક્તના હુક્કામાં ફૂંકવા લાગ્યા. એટલામાં જ એક પૂજારી ત્યાંથી પસાર થયા અને ભગવાન વિષ્ણુને ચિલ્લુમ પ્રગટાવતા જોયા. આશ્ચર્યચકિત થઈને પૂજારીએ પૂછ્યું, ભગવાન, તમે અહીં શું કરી રહ્યા છો? ભગવાને હસીને જવાબ આપ્યો, પંડિત, તમે મને મંત્રોમાં શોધતા રહ્યા, પણ આ ભક્તે મને તેના આનંદમાં કેદ કરી લીધો છે. હવે જો ભક્ત ચિલ્લમ માટે બોલાવે તો મારે આવવું પડશે.